વડોદરા શહેરમાં આવેલા બ્રિજો અને શહેરની આજુબાજુ એટલે કે જિલ્લાઓના બ્રિજો અંતર્ગત કોર્પોરેશન સતર્કતા દાખવે તો ઘણું સારું છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો એ ખખડધજ હાલતમાં હતો। ઘણી બધી વાર તંત્રને ટકોર કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર બેદરકાર રહ્યું, જેના લીધે અનેક લોકો મોતને ભેટ્યા અને એક મોટી દુર્ઘટના ઘટી। શહેરના ગોરવા વિસ્તાર જનકપુરી પાસે જે બ્રિજ આવ્યો છે, આ કેનાલ પરનો બ્રિજ ખખડધજ હાલતમાં છે। મોટું ગાબડું પડ્યું છે। મોટું ગાબડું પડતાની સાથે જ સ્થાનિકો દ્વારા આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। કોર્પોરેશનને જાણ કરવામાં આવી, કોર્પોરેશનની ટીમ પહોંચી અને બેરિકેડ લગાવ્યા છે। હવે આ બ્રિજ પર હજારો લોકોની અવરજવર થતી હોય, સ્કૂલે એટલે કે વિદ્યાર્થીઓ જે સ્કૂલે જતા હોય તેઓએ પણ હવે આ બ્રિજ પરથી પસાર થવાનું નહીં, એટલે કે એ લોકોએ ફરીને જવાનું રહેશે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ પર હાલ અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે સળિયા દેખાઈ રહ્યા છે। કોઈક બાઇક પસાર થાય, કોઈક મોટું વાહન પસાર થાય તો આખો બ્રિજ હલે તેવી પરિસ્થિતિ છે। ગોરવા વિસ્તારમાં જનકપુરી બ્રિજ પર ગાબડું પડતાની સાથે જ રાહદારી માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા અહીંયા બેરિકેડ મૂકવામાં આવ્યા છે। ગોરવા વિસ્તારમાં આવેલું જનકપુરી ગામ પાસે જે અત્યારે નર્મદા કેનલ પર અત્યારે હું આવી પહોંચ્યો છું। અહીંયા થોડીક જ સમય પહેલાં સ્પાર્ક ટુડે ન્યૂઝમાં લાઈવના માધ્યમથી અમે તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો કે જે અહીંયા આ નર્મદા કેનલ પર જે બ્રિજ બનાવવામાં આવેલો છે જનકપુરી વિસ્તારમાં, તે બ્રિજની અંદર જે ગાબડું પડ્યું છે, જેના કારણે ક્યાંક મોટો અકસ્માત સર્જાઈ શકે છે તેવી ભીતિ અહીંયા સર્જાઈ હતી અને તંત્રએ સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવના માધ્યમથી જાણ થતાં જ તંત્રની ટીમ છે તે દોડતી અહીંયા આવી હતી ને જે રીતના અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે બેરિકેડિંગ છે તે અહીંયા કરી દેવામાં આવ્યું છે। રાહદારીઓ માટે જે આ બ્રિજ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંયાથી સામેની તરફના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સામે સ્કૂલ છે, સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ જતા હોય છે તેઓને ખાસ આ માર્ગ છે તે કામ આવતો હતો, પણ હવે ક્યાંક ને ક્યાંક આ માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે। આ બ્રિજની અંદર જે બ્રિજ ઉપર જે ગાબડું પડ્યું છે તેના જ કારણે અત્યારે જે તંત્ર દ્વારા અત્યારે બેરિકેડિંગ છે તે કરીને આ બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને રાહદારીઓ પણ જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેઓને પણ અપીલ કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે આ બ્રિજ પર જે ગાબડું પડ્યું છે, મોટી દુર્ઘટના થતાં પહેલાં તંત્ર દ્વારા અત્યારે અહીંયા બેરિકેડિંગ કરીને આ માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક જે અહીંથી જે લોકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે તેઓને ક્યાંક હાલાકીનો વેઠવાનો વારો આવશે, કેમ કે થોડું અહીંયા અંતર કાપીને જવું પડશે। કાકા, આજે જે ગાબડું પડ્યું છે, આ રસ્તો બંધ કરી દીધો છે, હવે કેટલી તકલીફ થશે પેલી બાજુ? આ છોકરાઓને બહુ તકલીફ થશે, સ્કૂલ વાળાને। અચ્છા, હા, સ્કૂલ વાળાને છોકરાઓને બહુ તકલીફ થશે જો આ રિપેર થઈ જાય, છોકરાઓ અહીંથી આતે જાય। અચ્છા, આજે જ પડ્યું છે ને? હા, તો ઘણા વખતથી પડેલું છે। અચ્છા, હા, આ બાજુ બી છે અને પેલી બાજુ બી છે। અચ્છા, નીચે પણ આખું નીચે તકલીફ। હવે તો ઉપર પડી ગયું? આ તો પાણી ઉપર આવ્યું ને એટલે નથી દેખાતું। અચ્છા, ના, હવે તો ઉપર પડી ગયું છે। ઉપર બી પડી ગયું, એ તો ઘણા 2 વર્ષ થયા। અચ્છા, હા, આટલું હતું, પછી મોટું થયું, પછી એમાં કચરો નાખી દીધો। અચ્છા, અને આજે થોડું મોટું થઈ અને આજે પાછું થોડું મોટું થઈ ગયું। અચ્છા, તો કેટલી તકલીફ થશે દાદા? થશે તો ખરી ને તકલીફ, અને જોખમી બી કહેવાય। જોખમી કરે, છોકરાઓ માટે જોખમ છે। આખું આમ ફરીને જવું પડશે સ્કૂલમાં। અચ્છા, કિલોમીટર વધી ગયો। હા, એટલે આ બધા છોકરાઓ એ સરકારી સ્કૂલમાં જ જાય છે। અચ્છા, આ કયો વિસ્તાર કહેવાય દાદા? આ જનકપુરી વિસ્તાર કહેવાય। અચ્છા, હા જી ચોક્કસથી દર્શક મિત્રો, જનકપુરી વિસ્તારમાં આ નર્મદાનો જે આ બ્રિજ બનાવવામાં આવેલો છે તે બ્રિજ પર જે ગાબડું છે તે પડ્યું છે, તેના જ કારણે આ બ્રિજ છે તે હવે બંધ કરી દેવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે અહીંના સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે જે અહીંયા સ્કૂલે જતા જે બાળકો છે તેઓને ઘણી તકલીફ થશે, કેમ કે 1-2 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને હવે સ્કૂલમાં જવા પર તેઓ મજબૂર થશે। આ જે એક આ માર્ગ હતો જે અહીંયા ચાલતા જે લોકો છે તે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે યુઝ કરી રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક આ બ્રિજ પર જે ગાબડું પડ્યું છે તેના જ કારણે આજે તંત્ર દ્વારા અહીંયા બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યું છે। જ્યાં સુધી આનું સમારકામ નહીં થાય ત્યાં સુધી આ માર્ગ છે તે બંધ રહેશે। કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।